એમ કહે છે કે તમારા ગામમાં કોઈના ઘરે ચૂલાએ હંધાયા નથી બાપ, કારણ શું છે? અને તેથી એક માણસ આવી અને એટલું કીધું, બાપુ અમારા ગામમાં તમે એમ કહો છો ને ચૂલાએ નથી હંધાયા, અને અમારા ગામની માલિકા પવન વાતો કેમ બંધ થઈ ગયો કા? અમારા ગામમાં એક બાઈ રહે છે બાપુ, એ ગરીબ છે, એનો ધણી ગુજરી ગયો, પછી એના એકના એક દીકરાની મજૂરી કરી અને ખવડાવતી હતી, પણ બાપુ 2 દી થયા એનો દીકરો ગુજરી ગયો, અને ઘરની માલિકા તાળું મારી હાકડ મારી અને ઓરણામાં બંધ કરી અને બેઠી છે, મયતને નથી ઉપાડવા દેતી. ઈ મયત કોઈને ઉપાડવા દેતી નથી, એટલે બાપુ અમારા ગામમાં ચૂલાએ હંધાયા નથી અને પવન વાતો બંધ થઈ ગયો. અને તેથી બાવલિયો સંત એમ પૂછે છે ક્યાં રહે છે? હાલો બાપુ ગામને પરવારે રહીએ. ત્યાં જઈ અને હાકડ ખખડાવી, દરવાજો ખખડાવીને એટલું કીધું, માં કમાડ ખોલો બાપ. અને તેથી અંદરથી જવાબ આપ્યો, નહીં કમાડ નહીં ખોલું, મારો દીકરો તો હજી જીવે છે, આ ગામ ખોટું બોલે ગુજરી ગયો, હું એનું મયત નહીં ઉપાડવા દઉં. અને તેથી સંત એમ કહે છે, માં હું એક સાધુ છું, બાવલિયો છું, કમાડ ખોલો બાપ. કે તમે સંત છો કે? આ ઈ કમાડ ખોલી અને બાવલિયો અંદર ગયો. એકનો એક દીકરો મરણ પથારીએ પડ્યો તો સાહેબ. અને તેથી માં એમ કહે છે કે બાપુ જુઓ મારો દીકરો હૂતો છે, આ ગામ ખોટું બોલે ગુજરી ગયો, હું મયતને ઉપાડવા નહીં, મારા દીકરાને નહીં ઉપાડવા દઉં. અને તેથી સંત એમ કહે છે, માં ખરેખર તમારો દીકરો નથી ગુજરી ગયો માં, પણ એને તમારે જગાડવો તો છે ને? કે હા બાપુ એને જગાડવો છે. અને તેથી બાપ એમ કહે છે, બેટા જાગ તો ખરો, તારી માં બોલાવે છે. અને 2 દિવસનો દીકરો મરણ પથારીએ પડ્યો ને, એક સંતના પડઘારેથી ઊભો થઈ ગયો તો સાહેબ, કારણ કે આ દેશના સંતની તાકાત છે. કહેવાનો અર્થ કે સંત સપૂત અને તુંબડા ત્રણનો એક જ ભાવ, તારે પણ કોઈથી બોળે નહીં, એને તાર્યા ઉપર ભાવ. એક વાક્ય મને કાયમ ગમે છે, હું કાયમ મારા પ્રોગ્રામમાં કહું છું કે સંસ્કારને આવતાય પેઢીયું લાગે છે અને સંસ્કારને જાતાય પેઢીયું લાગે. કારણ કે સંસ્કાર કોઈ એવી વસ્તુ નથી રાતોરાત આપણા ઘરે આવે અને રાતોરાત નીકળી જાય. સાહેબ સંપત્તિમાં બને, કદાચ મને તમને લોટરીની ટિકિટ લાગી જાય તો હું અને તમે રાતોરાત કરોડપતિ થઈ જાય. અને બરોબર હવારના પોરની માલિકા શેર બજારમાં ડૂબી જાય તો રાતોરાત કરોડપતિ થઈ જાય. પણ સંસ્કારમાં એવું નથી સાહેબ, એને તો આવતાય પેઢીયું લાગે છે અને એને જાતાય પેઢીયું લાગે. અને તમામ મેળવેલી સંપત્તિ એક દિવસ માને તમારે મૂકી આવવું પડશે. સંસ્કાર તો ભાતા તરીકે આવે અને જાય. કહેવાનો અર્થ સંપત્તિ કોકને છેતરીને લેવાય, સંસ્કાર કોઈને છેતરીને ન લેવાય સાહેબ. એને આવતાય પેઢીયું લાગે અને એને જાતાય પેઢીયું લાગે. અને સંસ્કાર હંમેશા મા બાપના જ આવે, પાડોશીના ન આવે સાહેબ. નહીતર પાડોશીના સંસ્કાર આવતા હોય તો શંકર ભગવાન ભેળા ભૂતળા આખી જિંદગી થયા, એના એકે છોકરા ગણેશ જેવા ન થયા. કારણ કે ભૂત જેનો બાપ જ ભૂત હોય એના સંતાન કોઈથી ગણેશ જેવા થાય? ભૂતના પેટના ભૂત જ થાય. જેનો બાપ જ ભૂત છે સાહેબ. કહેવાનો અર્થ બગડે તો ઘરથી બગડે. હું એક જગ્યાએ ગયો તો એક છોકરાને મેં કીધું મગનભાઈ નું ઘર બતાવ્યું, મને હાથમાં મારે લઈ ગયો ને તાળું મારેલું. મને કે ઓલું દેખાય મગનભાઈ નું ઘર. તો મેં કીધું મગનભાઈ ક્યાં ગયા? મને કે એ તો નીચે જ ઉભા હતા ને આપણી હારે. તો મેં કીધું તું કોનો દીકરો? મને કે મગનભાઈ નો. બગડે તો ઘરથી બગડે સાહેબ. હા, કહેવાનો અર્થ હમણાં મારા ગામમાં એક જણાએ માવો ખાતો, થૂકવાઈ ગયો તો બીજો દીકરો એના બુસટ ઉપર થૂક્યો. એ કે સોરી ભાઈ મારી ભૂલ થઈ ગઈ. કે નહીં બીજી વાર થૂક? એ કે પણ થૂક ને ઓલો બીજી વાર થૂકો. કે તો બુસટ હું થઈ દઉં? કે નહીં માર ન ખાવો હોય તો ત્રીજી વાર થૂક. ઓલો ત્રીજી વાર થૂકો પછી બાવળું પકડું, હવે ઘીરે આવે. ઓલેને એમ થઈ ગયું ઘીરે લઈ મારશે. માર્યો નહીં, ઓહરીની ધારે બેહાડ્યો. ઘરમાં જઈને એની ઘરવાળીને કીધું કે તું કહેતી ને તમારા ઉપર કોઈ નો થૂકે, આ 3 વાર થૂકો. ક્યાં બેડું કરશું સાહેબ? કહેવાનો અર્થ કે જ્યાંથી
નીકળો ત્યાંથી કહેવાનું ગામનું ગામ છે એટલે મજા છે તમે બધા સાંભળો છો સાહેબ કારણ કે અંતરના ઊંડાણની કોક વેદુને વાતો કરાય ચોરે બેસી નો ચર્ચાય ચિત્તની વાતો શંકરા અંતરના ઊંડાણની કોક વેદુને વાતો કહેવાય આ ચૂંટણીનું વાતાવરણ બહુ રહ્યું ને પત્રકારો પ્રશ્ન પૂછતા હતા એક ગામડામાં જઈને બાબાને પૂછ્યું કે તમારા ગામમાં કોનું જોર છે બાબા કે બાયુનું કારણ કે ઓલા પક્ષનું પૂછે આ ઘરનું છે વાત આપણે સમજદારી ઉપર છે સાહેબ કોણ કેટલું બોલી જાય એ મહત્વનું નથી તમે કેટલું સાંભળો છો એ મહત્વનું છે કોણ કેટલું ખાય છે એ મહત્વનું નથી પણ એને કેટલું પચે છે એ મહત્વનું છે સાહેબ તમે કેટલું જીવાય મહત્વનું નથી પણ તમે કેવું જીવા જગત એની નોંધ લે છે કેટલું ભેગું કર્યું એ મહત્વનું નથી પણ ધર્મના કામમાં કેટલું વાપર્યું ને એ મહત્વનું છે આપણા ભારતના નેતા અમેરિકા ગયા ને ત્યાં જઈને જોયું તો અમેરિકા વાળા વડાપ્રધાને બહુ મોટો બંગલો કીધું આવડો મોટો બંગલો હેમાં થયો તે અમેરિકાના વડાપ્રધાન કે અહીં આવો આમ આગળ પીછીને કીધું કે ઓલો પુલ દેખાય તો કે હા એમાં થયો પછી અમેરિકાના વડાપ્રધાન આપણે ત્યાં આવ્યા તે આપણા વડાપ્રધાનને એમ કીધું કે મને પૂછ્યું તો આપણે પૂછવું જોઈએ ને તે અમેરિકાનો વડાપ્રધાન કે તમારે આવડો મોટો બંગલો હેમાં થયો આપણા વડાપ્રધાન કે તું આયા આવ્યો ઓલો પુલ દેખાય તો કે ના એમાં થયો આખો ઉલાડી જિલ્લા સાહેબ ભાવ ની કરેલો કારણ કે હા તમે જોજો અમારા ગામમાં સરપંચમાં બે ઉમેદવાર ઉભા રહ્યા હતા તે બે મિત્ર હતા અને બે મુજાણા કે કોના પક્ષમાં નાખવું કે બે ઉમેદવાર તો ઓલે કીધું આપણે તો બે મિત્ર છે કે તું મારામાં વોટ નાખ દે હું તારામાં નાખીશ ઓલે આનામાં નાખ ઓલે એકે વોટ નો નીકળો કોકે કીધું તારા ઘરના નો દે તો તારો વોટ નીકળવો જોઈએ ને કે પણ અમે બે મિત્ર હતા ઓલે મને કીધું તું કે તું તારામાં નાખ દે હું મારામાં નાખીશ હું એનામાં નાખ્યું એને મારામાં નો નાખ્યો હવે આને કોણ સમજાવે હામડા નથી મફતમાં મળતા એના મૂલ ચૂકવવા પડતા પૂછી જુઓ સંતોને સંતપણા રહ્યા ને સાહેબ એ નથી મફતમાં મળતા કહેવાનો અર્થ એક જ માણસ આવે તો મારું તમારું દુઃખ ઉબાડે એક આવે દુઃખ જાય એક વિદેશ ગયા નો વેહડે ઘણા પાહે બેઠા નો પુહાય સાહેબ કિસ્મત में लिखा परदेश तो वतन को क्या याद करना जहां कोई नहीं अपना वहां फरियाद क्या करना एक भाई ની વાહે 15 છોકરા હેલા જાય પોલીસ વાળે ઉભા રાખ્યા કે ઉભા રહ્યો કે સાહેબ હું છે કે 15 છોકરા હેલા આવે કઈ કારણ વગરના થોડા આવે કે 15 મારા છે ગુલ્ફી ખાવા આમ કરે છે પોલીસ વાળો આગો કહી ગયો કારણ કે આખું લંગર લઈ નીકળ્યા હોય ત્યાં ક્યાં ભેડા કરો સાહેબ હા બહેનોની વાતો અમે નથી કરતા તમે જોજો બહેનો બહુ હોશિયાર છે આ ગામડા ગામમાં અટાણે તો બહેનોને બે ટકા કામ નથી પહેલાના માજીઓ એને પૂછજો કેટલું કામ કર્યું એક બહેનને મેં પૂછ્યું કે રાતે લોક ડાયરાનો કાર્યક્રમ હતો તમે સાંભળવાનો આવ્યા કે અમારે તો ઘરના બહુ કામ નવરા નથી ત્યાં ક્યાં અમે સાંભળવા આવી પણ બહેનોને 2% કામ નથી અટાણે સાહેબ હવે તો કપડા ધોવાના મશીન આવી ગયા 2 વર્ષ જવા દો ને એવો સમય આવવાનો છે આખા ભાઈને મશીનમાં નાખવાના છે ઇસ્ત્રી થી બહાર નીકળે પાડોશી પૂછે ક્યાં છે અમારા ભાઈ ઘરે છે ને કે નહીં મશીનમાં પડ્યા બોલીએ કે બે ઘુમરા મશીન વધારે ચલાવજો એમ જૂનાગઢમાં અમે મેળો જોવા ગયા હતા ત્યાં તમે જોજો જૂનાગઢમાં હવે તમે જો જૂનાગઢના શિવરાજના મેળામાં નાગા બાવાનું ખીસું કપાઈ ગયું બોલો આ ઇન્ટેલિજન્ટ જોક ઘણાને ન સંભળાય એક માજી નાનપણમાં ગુજરી ગયા જેનો જન્મ નતો થયો થઈ ગુજરી ગયા હતા એમ સમજે તો સમજાય એક લોક ડાયરામાં અમારો મેળો જામે ત્યાં કલાકાર ભજન ગાતા મને એમ થયું હાલ ને હું ત્યાં મેળામાં આટો મારી આવ્યો હું મેળામાં આટો મારવા ગયો તો એક બેનને આ કેડમાં છોકરું આ કેડમાં છોકરું એક ખંભા ઉપર ને વાહે એક રોતું રાયડું નાખ્યું તે મારાથી રહેવાનું નહીં મેં કીધું બેન મેળાની મજા માલવી હોય તો અડધા છોકરા ઘીરે મૂકી નવાય બેન મને કે સાનામાના બેહો અડધા ઘીરે જ છે આને તમે કઈ બેંકમાં જમા કરાવો સાહેબ
હા એક ભાઈને મેં પૂછ્યું કેટલા દીકરા મને કે 4 મેં કીધું 4 દીકરા હોય તો જીવન